તો આ તરફ આમ આદમી પાર્ટીએ વીજ થાંભલાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા 27 જૂને સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે। મહાપંચાયતમાં 5000થી વધુ ખેડૂતો જોડાય તેવી સંભાવના છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના આગેવાનો ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે। ખેડૂતોને આડુથી પોલીસના સહારે ખેડૂતોના ખેતરમાં જે રીતે તાળાઓ તોડીને, જે રીતે તાડની વાડ તોડીને અને મસ્ત મોટા મશીનરી લઈ અને ખેડૂતને પોતાના ખેતરમાંથી બહાર કાઢી અને આશરે 70 થી 105 મીટરના લાંબા પોલ નું ખોદકામ કરી અને એના પાયો બનાવવાનું જે ચાલુ કરી દીધું, એક પણ જાતનું વળતર ચૂકવ્યા વગર એવી લાઈન બેફામ રીતે ખેડૂતોને અન્યાય કરી કોઈ વળતર ચૂકવ્યા વગર ચૂંટણી પત્યા પછી પોલીસના સહારે અંદર ઘૂસીને જે કામ ચાલુ કરી દીધું છે, એમાં ખાસ કરીને કોંડ ગામે, મોરબીના જેતપર ગામે ખેડૂતોનું મોટા